સોહા, પોપટ અને હાથી. ગાઢ જંગલની વચ્ચે સોહાનું એક નાનકડું ઘર હતું. તોતું પોપટ સોહાનો મિત્ર હતો. સોહા તેની સાથે રોજ વાતો કરતી હતી. એક દિવસ સોહાએ તોતુને કહ્યું, મારે આવતીકાલે શાળાએ જવું છે. સોહા શાળાએ પહોંચી ગઈ, પણ તે આખો દિવસ તોતુ વિશે જ વિચારતી રહી. તેણે ઝાડ પર બેઠેલ કાગડાને પૂછ્યું. કાગડો હસવા લાગ્યો. તેણે કહ્યું, પાછું વળીને તો જો. શાળાએથી છૂટીને તરત જ તોતુ સોહાને મળવા આવ્યો. બંને ઘર તરફ નીકળી પડ્યા. સોહા સીડીઓ ચડી રહી હતી. તોતુ આગળ આગળ ઉડતો હતો. એવામાં તેમને એક હાથી દેખાયો. તોતુ અને સોહાએ હાથીને પોતાનો મિત્ર બનાવી લીધો. હાથીએ સોહાને પોતાની પીઠ પર બેસાડી દીધી અને ત્રણેય ઘર તરફ ચાલી નીકળ્યા. હવે દરરોજ સવારે હાથી અને તોતુ સોહાની સાથે શાળાએ જાય છે. શાળાએ છૂટ્યા બાદ ત્રણેય સાથે મળીને રમે છે.